હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ HNS ફૂડ સ્ટેશન. ઉનાળો આવે એટલે તરત જ મસાલા અને અથાણાની સિઝન ચાલુ થઈ જાય છે. તો ચાલો આજે આપણે પણ આ અથાણાની સિઝનમાં ગરમરનું અથાણું બનાવીએ. આજે આપણે બે રીતે ગરમરનું અથાણું બનાવીશું, આથેલી ગરમર અને બોરાવાળી ગરમર. ગરમરના અથાણાની સાથે કેરીનું ખાટું પાણી તમારી પાસે ના હોય તો એ ખાટું પાણી કઈ રીતે બનાવવું તેની પણ રીત આપણે જોઈશું. ગરમરનું અથાણું બનાવવા માટે મેં અહીંયા ગરમરના મૂળ જે બજારમાં મળતા હોય તે લઈ લીધા છે અને તેને આ રીતે છૂટા કરી લીધા છે. હવે આ ગરમરના મૂળને છૂટા કરી લીધા પછી તેને સરસ ચોખ્ખા પાણી વડે ધોઈ લેશું, જેથી ઉપર જે તેમાં ધૂળ ચોટેલી હોય તે નીકળી જાય અને ત્યાર પછી તેને કોરા કરી લેશું. હવે આ ગરમરના મૂળ સુકાય ત્યાં સુધીમાં આપણે કાચી કેરીનું ખાટું પાણી બનાવી લેશું. તો તેના માટે મેં અહીંયા 2 કાચી કેરી લીધી છે. તેની છાલ કાઢીને આપણે તેને ખમણી લેશું. જો તમે બીજા અથાણા બનાવ્યા હોય અને તમારી પાસે કેરીનું ખાટું પાણી પડ્યું હોય તો તે પણ તમે વાપરી શકો છો. હવે કાચી કેરીના ખમણમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને તેમાં 2 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ તેને ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું, જેથી કરીને કેરીમાંથી મીઠાના લીધે પાણી છૂટું પડે અને આપણું ખાટું પાણી તૈયાર થાય. અડધો કલાક પછી આપણે જે ગરમરના મૂળ ધોઈને સૂકવ્યા હતા તે સુકાઈ ગયા છે. તો હવે તેની છાલ કાઢીએ તે પહેલાં એક બાઉલમાં પાણી લઈને તેમાં થોડું મીઠું, થોડી હળદર પાવડર અને અડધા લીંબુનો રસ ઉમેરીને આપણે પાણી તૈયાર કરીશું. આપણે ગરમરના મૂળની છાલ કાઢીશું એટલે તરત જ તેને આ પાણીમાં ઉમેરી દેવાનું છે. જો તે મૂળ છાલ કાઢ્યા પછી બહાર રહેશે તો તે કાળા પડી જશે. તો ગરમરને કાળા પડતા રોકવા માટે આપણે આ પાણી તૈયાર કર્યું છે. હવે ચપ્પુની મદદથી ગરમરના મૂળની છાલ આ રીતે કાઢી લેશું. આ રીતે છાલ ઇઝીલી નીકળી જશે. તો આ રીતે બધા જ ગરમરના મૂળની છાલ કાઢતા જશું અને છાલ નીકળી ગયા પછી તરત જ ગરમરને આપણે જે હળદર મીઠાવાળું પાણી બનાવ્યું છે તેમાં ઉમેરતા જશું. બધી જ ગરમરના મૂળની છાલ નીકળી ગઈ છે અને જોઈ શકાય છે કે ગરમર કાળી પણ નથી થઈ. તો હવે એ જ રીતે સેમ ફરીથી બીજા બાઉલમાં મીઠા, હળદર અને લીંબુવાળું પાણી તૈયાર કરીને તેમાં ગરમરના મૂળના કટકા કરીને ઉમેરીશું. તમારે જે સાઈઝના કટકા કરવા હોય એ રીતે તમે કટકા કરી શકો છો. અહીંયા હું ગરમરના આ રીતે પાતળા અને થોડા લાંબા એવા કટકા કરું છું. તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે સાઈઝના કટકા કરી શકો છો. બધી જ ગરમરના આ રીતે લાંબા કટકા કરી લીધા છે. તો હવે આપણે જે કાચી કેરીના ખમણને ખાટું પાણી બનાવવા માટે મીઠું, હળદર નાખીને રાખી હતી તે લઈ લેશું. અહીંયા જોઈ શકાય છે કે મીઠામાંથી સરસ રીતે પાણી છૂટું પડ્યું છે. તો હવે આ ખમણને હાથ વડે થોડું મસળી લેશું એટલે તેમાં રહેલું બધું જ પાણી છૂટું પડી જાય. આ ખમણને સરસ રીતે મસળી લીધા પછી તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરીને તેમાં ફરીથી ખમણને મસળી લેશું અને આપણું આ કેરીનું ખાટું પાણી તૈયાર થઈ ગયું છે. જો તમે ઈચ્છો તો સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરીને પાણી અને કેરીના ખમણને અલગ કરી શકાય છે. પણ હું અહીંયા આ કેરીના ખમણ સાથે જ ખાટા પાણીને વાપરવાની છું, તો ખમણને આ જ રીતે પાણીમાં રહેવા દેશું. હવે સુધારેલી ગરમરને પાણીમાંથી કાઢીને એક કાચની ચોખ્ખી સૂકી બરણીમાં કાઢી લેશું. હવે આ ગરમરમાં આપણે જે કેરી ખમણીને ખાટું પાણી બનાવ્યું હતું તે પાણી ઉમેરી દેશું અને ત્યાર પછી તેમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. ગરમરના અથાણામાં મીઠાની વધારે જ જરૂર પડે છે, તો મીઠાનું પ્રમાણ થોડું વધારે જ રાખવું. હવે બરણીનું ઢાંકણ ઢાંકીને બરણીને હલાવતા હલાવતા બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશું. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગયા પછી બરણીનું ઢાંકણ ખોલીને ગરમર ડૂબે તેટલું પાણી ઉમેરી દેશું.
હવે તેમાં વધારે ખટાશ માટે અડધાથી 1 લીંબુનો રસ ઉમેરીશું અને બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું. ત્યાર પછી બરણીને ઢાંકણ ઢાંકીને 24 કલાક માટે ગરમરમાં ખાટું પાણી ચડે ત્યાં સુધી રાખી દઈશું. ગરમરને 24 કલાક માટે ખાટું પાણી ચડવા રાખી હોય ત્યારે બરણીને લઈને વચ્ચે વચ્ચે હલાવતી રહેવી, જેથી કરીને બધું ખાટું પાણી જો નીચે બેસી ગયું હોય તો તે બધી જ ગરમરમાં સરસ રીતે ભળી જાય. 24 કલાક પછી બરણીનું ઢાંકણ ખોલીને જોઈએ તો જોઈ શકાય છે કે ગરમર મસ્ત પીળી થઈ ગઈ છે, એટલે કે ગરમરમાં ખાટું પાણી મસ્ત રીતે ચડી ગયું છે અને આપણી આ આથેલી ગરમર તૈયાર થઈ ગઈ છે. જો તમારે ગરમરનું બોરાવાળું અથાણું ના બનાવવું હોય તો આ રીતે આથેલી ગરમર પણ ખાઈ શકાય છે. આ આથેલી ગરમરને પાણીમાં આ જ રીતે રહેવા દઈને ફ્રીઝમાં 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો. હવે આ આથેલી ગરમરમાંથી આપણે ગરમરનું બોરાવાળું અથાણું બનાવવાનું છે. તો આ જ રીતે બધી ગરમરને પાણીમાંથી કાઢી લઈને એક ચોખ્ખા કપડા ઉપર સરસથી આ રીતે છૂટી છૂટી સૂકવી દેશું, જેથી કરીને તેમાં રહેલું જે પાણી છે તે થોડું સુકાઈ જાય. 3 કલાક જેવું ગરમરને સુકાવ્યા પછી જોઈ શકાય છે કે ગરમરની સરફેસ ઉપર પાણી નથી રહ્યું. અહીંયા ગરમરને સાવ સૂકવવાની નથી, પણ તેની ઉપર જે એક્સ્ટ્રા પાણી હોય તે સુકાઈ જાય તેટલી જ સુકાવવાની છે. હવે આ બધી જ ગરમરને ભેગી કરી લેશું અને ત્યાર પછી બોરાવાળી ગરમરના અથાણા માટેનો બોરો તૈયાર કરીશું. તો તેના માટે મેં અહીંયા 1 કપ રાઈના કુરિયા લીધા છે. તેને એક મિક્સર જારમાં લઈને અધકચરા પીસી લેશું. રાઈના કુરિયાનો સાવ ભૂકો નથી કરવાનો, તેને આ રીતે અધકચરું જ પીસવાનું છે. હવે તેને સાઈડમાં એક બાઉલમાં કાઢી લેશું અને ત્યાર પછી મેં અહીંયા 1/4 કપ જેટલી આખી મેથી લીધી છે. આખી મેથીની જગ્યાએ તમે મેથીના કુરિયા પણ લઈ શકો છો. હવે આ મેથીને પણ અધકચરે પીસી લેશું. હવે એક મોટું બાઉલ અથવા તો ઊંડી પ્લેટ લઈને તેમાં અધકચરા પીસેલા રાઈના કુરિયા ઉમેરીને તેને બધી જ સાઈડ ફેલાવીને વચ્ચે આ રીતે જગ્યા કરી લેશું. ત્યાર પછી તેમાં મેથીના કુરિયા ઉમેરીશું અને તેને પણ એ જ રીતે બધી સાઈડમાં ફેલાવીને વચ્ચે જગ્યા કરી લેશું. હવે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું. મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું છે. ગરમરને એવું લાગે તો એક વખત ચાખીને ત્યાર પછી મીઠું ઉમેરીને તેને પણ આ રીતે સાઈડમાં કરી દેશું. હવે 1 ટેબલસ્પૂન જેટલી હળદર ઉમેરીને તેને પણ આ જ રીતે ફેલાવી લેશું અને સૌથી છેલ્લે 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. હવે એક વાસણમાં 4 થી 5 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. અહીંયા તેલ તાજું જ વાપરવાનું છે, દાજ્યું તેલ નથી લેવાનું. તેલને ગરમ કરતી વખતે 2 વસ્તુનું ધ્યાન રાખવું કે તેલ ઠંડુ ના રહેવું જોઈએ અને બીજું તેલ વધારે પડતું ગરમ પણ ના થવું જોઈએ. તેલ થોડું ગરમ થઈ જાય એટલે આપણે જે કુરિયાવાળો બાઉલ તૈયાર કર્યો હતો તે બાઉલમાં ઉમેરી દેશું અને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેશું. અને આપણો આ ગરમરના અથાણા માટેનો બોરો તૈયાર થઈ ગયો છે. તો હવે એક મોટા વાસણમાં ગરમર લઈને તેમાં આ બોરો ઉમેરી દેશું અને તેને ગરમર સાથે સરસ રીતે મિક્સ કરી દેશું. ગરમર સાથે બોરો સરસ રીતે મિક્સ થઈ જાય પછી તેમાં અડધાથી 1 લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસની જગ્યાએ તમે વિનેગર પણ ઉમેરી શકો છો અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. હવે આપણું આ બોરાવાળું ગરમરનું અથાણું તૈયાર થઈ ગયું છે. તો હવે કાચની બરણી લઈને તેમાં અથાણાને ભરી લઈશું. બરણીમાં બધું જ ગરમરનું અથાણું ભરાઈ જાય પછી તેમાં ઉપરથી થોડા લીંબુના કટકા ઉમેરી દેશું. આ રીતે ઉપરથી લીંબુના કટકા ઉમેરવાથી અથાણામાં વધારે સરસ ખટાશ આવે છે અને પ્લસમાં ગરમર પોચી પણ નથી પડતી. ઉપરથી થોડું ચમચી વડે પ્રેસ કરીને તેને ઢાંકણ ઢાંકીને આ ગરમરના અથાણાને ફ્રીઝમાં રાખીને 1 વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.
તમે પણ આ રેસીપીથી ગરમાનું અથાણું જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.